લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના વિરુદ્ધમાં કોળી સમાજ દિવસે ને દિવસે આક્રોશિત થઈ રહ્યો છે, કેમ કે બગદાણાના નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થયો છે અને તેમણે આરોપ લગાવ્યા છે આજ લોક ડાયરા કલાકારના પુત્રના સામે, અને ગુજરાતનો કોળી સમાજ પણ આક્રોશિત હતો અને હવે આ આગ ગુજરાત બહાર પહોંચી ચૂકી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે કોળી સમાજ છે તે આક્રોશિત છે અને લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્રોશિત છે અને તેનું કારણ છે કે બગદાણાના નવનીત બાલદિયા જે કોળી સમાજના યુવક છે તેમના પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે અને આ જ ફરિયાદી આરોપ લગાવે છે કે તેમના પર જે પ્રકારનો હુમલો થયો છે તેમાં માસ્ટર માઇન્ડ જયરાજ આહિર છે અને પોલીસને જ્યારે તેમણે આ નામ લખાવ્યું તે સમયે પોલીસે યોગ્ય ફરિયાદ પણ ન લખી અને નામ પણ નથી લખ્યું, અને ત્યાર પછી અલગ અલગ પાર્ટીમાં રહેલા કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદ પોતે ગાંધીનગર જાય છે અને નવનીત બાલદિયા માટે ન્યાયની માંગણી કરે છે। સીટની રચના થાય છે। જે પોલીસ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા છે તેમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરોની પૂછપરછ આ મામલે થઈ ચૂકી છે। સીટ પણ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને હવે ગુજરાતમાં આ આગ હતી, આ આગ ગુજરાત બહાર પહોંચી છે અને રાજસ્થાનથી કોળી સમાજના આગેવાનો આવ્યા છે નવનીત બાલદિયાના ન્યાય માટે। આજે અમે નવનીતભાઈની મુલાકાત લેવા બગદાણા ખાતે પહોંચ્યા છીએ। અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ, મારું નામ સુરેશભાઈ કોળી પટેલ। આજે 20 દિવસની આજુબાજુ થયા પણ હજુ સુધી નવનીતભાઈને કંઈ ન્યાય મળે તેવું કંઈ એમને લાગતું નથી અને આમાં સરકાર ક્યાંક આરોપીને છાવરી રહી હોય એવું અમને લાગે છે। તો અને અમારા હાલ રાજસ્થાનથી અમારા કોળી સમાજના અગ્રણી બેન શ્રી પણ વધારે છે। आज हम लोग न्याय की लड़ाई के लिए यहाँ पर भाई से मिलने के लिए आए हैं। हमारे कोली समाज के भाई के साथ जो भी हुआ है ये कहीं ना कहीं गलत है और ये न्याय को मतलब एक तरह से न्याय को गलत दिशा देने का काम किया जा रहा है और इसमें सरकार और प्रशासन दोनों मुजरिम को बचाने का प्रयास कर रही है और हम लोग सभी इस लड़ाई में भाई के साथ खड़े हैं। और अगर हमें आगे प्रशासक और सरकार अगर मुजरिम को जल्द से जल्द नहीं पकड़ती है तो हम लोगों को चाहे धरने पर बैठना पड़े, चाहे एक बड़ा आंदोलन करना पड़े, हम लोग सब तैयार है इस न्याय की लड़ाई लड़ने के लिए। मानवता के नाते हम सभी का, और मैं आप सभी को निवेदन भी करती हूँ कि आप सभी इस न्याय की लड़ाई में भाई के साथ आए और मिलकर इनको न्याय दिलवाएं। धन्यवाद। जय हिंद, जय भारत। पूरा डिस्ट्रिक्ट लेवल पे देख रहा हूँ मैं, ये सभी डिस्ट्रिक्ट लेवल पे होगा ना? करवाया जिसने करवाया है सब उनका नाम एफआईआर में नहीं है। पुलिस वालों ने उसके लिए कल में आईजी आएगा, कल आईजी आएगा तो उस पर दोबारा से वो देखेगा इसको। आप लोग सभी साथ है तो આમ રાજસ્થાનથી આવેલા આગેવાનો નવનીત બાલદિયાને આશ્વાસન પણ આપે છે, તેમના સાથે છે તેવું પણ જણાવે છે, દરેક પ્રકારની મદદ માટે તત્પરતા પણ દાખવે છે અને જે પ્રકારે નવનીત બાલદિયાના આરોપ છે તેમાં મુખ્ય ષડયંત્રકાર આરોપી બનવા જોઈએ તે મામલે પણ માંગણી હજી ઊભી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।